હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે આપણે સ્ટાન્ડર્ડ ફર્સ્ટમાં પગલું 7 એટલે કે પગલું 7 ભણીશું, જે છે સ્ટેપ 7. તો પગલું 1, 2, 3, 4, 5, 6 ભણ્યા. હવે બાકીનું આગળ જોઈશું. તો ક્વેશ્ચન 1, ચિત્રો જુઓ, શબ્દો વાંચો અને લખો. તો અહીંયા ચિત્ર સૌથી પહેલાં શેનું છે તે આપણે જોઈશું. તો શેનું ચિત્ર છે? નાળિયેર. તો નાળિયેરમાં ય પ્લસ માત્ર એટલે શું બનશે? એ. તો એનો શબ્દ છે ના, અળનો દીર્ઘ રસ્વઈ અળી, યનો માત્ર એ અને નાળિયેર, જેને શું કહેવાય? કોકોનેટ. એ રીતે બીજું ચિત્ર છે ગણવેશ, યુનિફોર્મ. તો અહીંયા વ પ્લસ માત્ર તો શું બનશે? વને માત્ર વે, ગણવેશ, જેને શું કહેવાય? યુનિફોર્મ. તો હવે આપણે એના શબ્દો જોઈશું. નાળિયેર. તો બધાએ નીચે નાળિયેર લખવાનું છે. ના, અળને દીર્ઘ રસોઈ અળી, યને માત્ર એ અને એ જ રીતે નીચે પણ નાળિયેર લખવાનું છે. અહીંયા પણ નાળિયેર અને અહીંયા પણ નાળિયેર લખવાનું છે. હવે જોઈશું બીજો શબ્દ ગણવેશ. તો દરેકે અહીંયા લખવાનું છે ગણવેશ. તો અહીંયા દરેકે અહીંયા પણ ગણવેશ લખવાનું, અહીં અને અહીં. તો આ રીતે અહીંયા દરેકે શબ્દો લખવાના છે. હવે જોઈશું ક્વેશ્ચન 2, વાંચો અને લખો. તો દરેકે વાંચવાનું છે અને લખવાનું છે. તો અળને માત્રે અળે, અળનો માત્ર અળે. અહીંયા પણ અળને માત્ર અળે, અહીંયા પણ અળનો માત્ર અળે. તો દરેકે નીચે અળે લખવાનું છે. અહીંયા પણ અળે, એ જ રીતે નીચે પણ અળે અને એની નીચે પણ અળે. તો દરેકે અળને માત્ર અળે લખવાનું છે. પછી ક્ષનો માત્ર ક્ષે. તો દરેકે નીચે ક્ષને માત્ર ક્ષને માત્ર ક્ષને માત્ર ક્ષે. એ જ રીતે નીચે પણ લખી દેવાનું. પછી જ્ઞને માત્ર જ્ઞે, જ્ઞને માત્ર જ્ઞે, જ્ઞને માત્ર જ્ઞે. તો અહીંયા દરેકે લખવાનું છે જ્ઞને માત્ર જ્ઞે. એ જ રીતે નીચે પણ લખી દેવાનું છે. હવે જોઈશું ક્વેશ્ચન 3, વાંચો અને લખો. તો દરેકે વાંચવાનું છે અને લખવાનું છે. તો સૌથી પહેલા આપણે શબ્દ વાંચીશું. કેળવણી, કેળવણી. તો અહીંયા લખવાનું છે કને માત્ર કે, અણીને દીર્ઘઈ અણી, કેળવણી. એ જ રીતે અહીંયા નીચે પણ કેળવણી, અહીંયા પણ કેળવણી. પછી ખને માત્ર ખે, દને રસોઈ દિલ, ખેલદિલ. તો દરેકે અહીંયા ખને માત્ર ખે, દી અને લ. તો અહીંયા ખેલદિલ લખવાનું છે. નીચે પણ ખેલદિલ, અહીંયા પણ ખેલદિલ. એ જ રીતે તહેવાર. તો અહીંયા દરેકે લખવાનું છે હે, વને માત્ર વા, ર. એ જ રીતે નીચે પણ તહેવાર, અહીંયા પણ તહેવાર. હવે આગળ પરદેશ. તો નીચે પણ દેશ. એ જ રીતે નીચે પરદેશ લખવાનું છે. હવે આગળ જોઈશું પ્રવૃત્તિઓ, એક્ટિવિટી. તો એક્ટિવિટીમાં છે ક્વેશ્ચન 1, સમાન અક્ષરો ફરતે વર્તુળ કરો. તો અહીંયા સમાન અક્ષરો કયા આપે છે? અને માત્ર એ.
અહીંયા પણ અને માત્ર એ. એ જ રીતે આગળ અને માત્ર એ વાળા શબ્દ ઉપર વર્તુળ કરવાનું છે. તો આગળ પણ આપણે જોઈશું. તો અહીંયા પણ અને માત્ર એ. હવે જોઈશું ક્વેશ્ચન 2. કૌંસમાંથી યોગ્ય અક્ષરો વડે શબ્દો પૂરા કરો. તો અહીંયા એક ઉદાહરણ આપેલું છે. બ્લેન્ક્સ ખને માત્ર ખે અને લ. તો અહીંયા ખે અને ચે બંનેમાંથી જે અક્ષર બંધ બેસતો હોય એટલે કે શબ્દ બનતો હોય એ રીતે આપણે અહીંયા મૂકવાનો છે. તો અહીંયા છે ખે, તો ખેલ. એ જ રીતે નંબર 2 ખાલી જગ્યા અણ. તો ફે અને ગે. તો શું આવશે? ફને માત્ર ફેણ. હવે જોઈશું 3 નંબર જ ખાલી જગ્યા બી. તો પે કે લે. તો લને માત્ર લે, જલેબી. તો આ રીતે ક્વેશ્ચન 3 માં જલેબી. હવે 4 બ ખાલી જગ્યા ન. તો બ ને નક બહેન. તો ને આવશે કે હે. તો હે, બહેન. હવે જોઈશું ક્વેશ્ચન 3. માં એમ કે ભે ને ભે સાથે જોડો. તો જોઈન ભે વિથ બે. તો અહીંયા ઉદાહરણ આપેલું છે. ભેને બે સાથે જોડ્યું છે. તો અહીંયા આપણે જેટલા બે હોય તેની સાથે જોડીશું. તો ફે બે બે. તો અહીંયા બે જોડ્યો છે. પછી તે, હે, મે અને બે. તો અહીંયા બે સાથે જોડીશું. એ રીતે આગળ સે, લે, બે. તો બે સાથે જોડીશું. પછી કે બે. તો બે સાથે જોડીશું. પછી ચે અને અહીંયા ફરીથી બે. તો આ રીતે દરેકે બે સાથે જોડવાનું છે. હવે જોઈશું બ. તો ગે ને ગે સાથે જોડો. તો અહીંયા પણ આપણે જેમ બેને જોડ્યા એ રીતે ગે દેખાય ત્યાં વાંચી અને જોડવાનું છે. તો અહીંયા ઉદાહરણ આપ્યું છે. ગે ને ગે સાથે જોડી છે. તો હવે આગળ વાંચીશું. ઘરનો ગનો ગે, ચે ગનો ગે અહીંયા જોડવાનું. પછી છે, જે, ગે. તો ફરીથી ગે સાથે જોડવાનું. પછી જે, ગે. તો ફરીથી ગે સાથે જોડવાનું. ઠે ફરીથી ગે. પછી ડે, કે, ખે. તો આ રીતે ગે દેખાય ત્યાં જોડી દેવાનું છે. હવે જોઈશું ક્વેશ્ચન 4. ચિત્રોને તેમના શબ્દો સાથે જોડો. તો અહીંયા આપણે જે ચિત્ર હોય તેને તેના શબ્દ સાથે જોડવાનું છે. તો અહીંયા શું શબ્દ છે? મહેલ. તો અહીંયા 4 ચિત્રોમાં મહેલ ક્યાં છે? અહીંયા. તો અહીંયા મહેલ સાથે જોડીશું. પછી પેન. તો પેન તો જોડેલું જ છે. પછી દેવળ. તો આને શું કહેવાય? ચર્ચને દેવળ. તો અહીંયા દેવળ સાથે જોડીશું. પછી કેરી. તો અહીંયા કેરી સાથે જોડીશું. હવે પાછળ છે ક્વેશ્ચન 5. સમાન શબ્દો જોડો. તો સમાન શબ્દો વાંચી અને જોડવાના છે. તો અહીંયા છે પેપર. તો અહીંયા નીચેના શબ્દોમાં અહીંયા. તો અહીંયાથી અહીંયા પેપર સાથે જોડવાનું. પછી મેદાન. તો મેદાનને મેદાન સાથે જોડીશું. પછી તપેલી. તો તપેલીને તપેલી. તો અહીંયા જોડીશું. પછી તેલ. તો તેલને તેલ સાથે જોડીશું. આ રીતે દરેકે જોડકા જોડવાના છે. ક્વેશ્ચન 6. ચિત્રો જોઈ કૌંસમાંથી યોગ્ય શબ્દો લખો. તો અહીંયા આપણે ચિત્ર જોઈ અને યોગ્ય શબ્દ લખવાનું છે. તો આ ચિત્ર શેનું છે? પેટીનું. તો અહીંયા લખ્યું છે પેટી. એ જ રીતે અહીંયા શબ્દો વાંચે જઈશું, નીચે લખે જઈશું. થેલી. તો અહીંયા થેલીનું ચિત્ર ક્યાં છે? અહીં.
તો લખીશું થેલી. એ જ રીતે બીજો શબ્દ છે નાળિયેર. તો નાળિયેરનું ચિત્ર ક્યાં છે? અહીંયા. તો ત્યાં જોઈ અને અહીંયા નાળિયેર લખીશું. નાળિયેર. એ જ રીતે આગળ છે ખેતર. તો ખેતરનું ચિત્ર અહીંયા. તો અહીંયા લખીશું ખેતર. પછી છે શેરડી. તો અહીંયા લખીશું શેરડી. તો શેરડી. એની પછી છે ટેબલ. તો અહીંયા છે ટેબલ. તો દરેકે અહીંયા લખવાનું છે ટેબલ. પછી પેટી. તો પેટી તો લખેલું જ છે. તો આ રીતે ક્વેશ્ચન 6 સુધી આપણે વિડીયોમાં જોઈશું. હવે ક્વેશ્ચન 7, 8, 9, 10 અને 11 બીજા વિડીયોમાં જોઈશું. તો અહીંયા સુધી દરેકે ટેક્સ્ટ બુકમાં અને નોટબુકમાં લખવાનું છે. થેન્ક યુ.